જય શ્રી કૃષ્ણ. નવધા ભક્તિમાં આપણે બે શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિ સમજ્યા. આજે ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિની વાત કરીશું. સ્મરણ ભક્તિ એટલે જ્યારે કીર્તન ભક્તિમાં પ્રભુની કીર્તિ વર્ણવતા દેહ અભ્યાસ આપણો છૂટી જાય, એટલે દેહાભિમાન ન રહેતા ફક્ત ઈશ્વર અને આપણે એટલે દ્વૈતમાંથી અદ્વૈત બની જઈએ, એવી ભાવના જ્યારે આપણી શુદ્ધ થાય છે, મન આપણું પવિત્ર થાય છે, ત્યાર પછી જે સ્મરણ છે એ સ્મરણ તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ. અને આ પ્રથમ ભક્તિના આચાર્ય પરીક્ષિત થયા. બીજી ભક્તિના આચાર્ય છે તે સુખદેવજી. પરીક્ષિત એટલે શ્રોતા, એણે સાંભળ્યું. પછી વક્તા એટલે સુખદેવજીએ સંભળાવ્યું. અને એમાં પણ જે વક્તા શબ્દરૂપી પડીકી એટલે દવા શ્રોતાઓને આપે છે, અને તેના દ્વારા એટલું સ્મરણ આપણું સ્પષ્ટ થાય છે, આપણું મન શુદ્ધ થાય છે, અને એના થકી શ્રોતા છે એ કથાકારની જે કથા સાંભળી પોતાનું માનસ છે આખું સરસ મજાનું થઈ જતું હોય છે. એટલે પ્રહલાદ અને મીરા જેવી, સબરી જેવી ભક્તિ તરફ આપણે આગળ વધીએ છીએ. સ્મરણ એટલે સતત રટવું, અને એ આપણા રોમે રોમમાં, આપણા કણે કણમાં, આપણા પળે પળમાં ઈશ્વર નામ છે એ વણાઈ જાય છે. અને એ સ્મૃતિ છે એ જ્યારે વિસ્મૃતિ ન બને, એટલે અજપા જાપ થઈ જાય, એવું સ્મરણ જ્યારે થાય ત્યારે આપણું હૃદય છે એ કરુણામય બની જાય છે, પ્રેમમય બની જાય છે. એક સમરસતા આવે છે. સમરસતા એટલે બધા પ્રત્યે પ્રીતિ છે, કોઈ પ્રત્યે આપણને અભાવ કુભાવ રહેતો નથી. સ્મરણ ભક્તિ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવી છે, કારણ કે તેમાં પ્રેમભાવ ઉત્કૃષ્ટ છે. અને આ જગત છે એ સપનું છે, અને પ્રભુ છે એ સત્ય છે, એ આપણે એક ઓળખ થાય છે. અને એ પ્રભુ કૃપા એવી થાય ત્યારે ઈશ્વરને મળવાની, દર્શન કરવાની તીવ્ર અભિલાષા આપણા મનમાં પ્રગટતી હોય છે. સંતોની વાણી આપણને ગમે છે, અને આ રીતે આપણું જીવન છે એ ધન્ય બનતું હોય છે. એટલે પ્રભુ તારા ચરણોમાં અમને તુલે છે, કરીને દયા ભક્તિ તારી તુલે છે. પ્રભુ તારા ચરણોમાં અમને તુલે છે. અમે તો સદાના છીએ બાળ તારા, કદી નાથ અવગુણ ના જોશો અમારા. સદા માગીએ નાથ દેજો સુબોધી, આ વિનંતી અમારી છે ઉરમાં તુલે છે. પ્રભુ તારા ચરણોમાં અમને તુલે છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ